મારી વિહેતમાં ફૂલવાડીમાં ફૂલ વેણવા જતો રે. આ 4 પૈસાની પદમણી આ રોમલું હમણાં તો જબરું આમ ચક્યું જબરું આમ અને કેવું ચક્યું તેવું આમ શીખા હું હાથમાં આવી જશે એવું તેવું આમ કૂદી રહેશે જબરજસ્ત કૂદશે. અલ્યા તું જોવો તો ખરી આમ જોવો તો ખરી આ જોવા કે પેલા ઠેલો શીખા કેટલાનો લઈને આવ્યો છે રે. આ ઠેલો પેલો જેનું છોકરું કોલેજમાં નહીં જતું ભણવા જતું હોય ને એ રીતે તો ઠેલો ચેરી ખભા ભરાયેલો રાખશે અને બાઈક લાવીને હા મને રીસે બારવા કરે છે. પણ રોમા તમારે તો આમ ખબર હું એવી કાઢું ને આમ તો તમે યાદ કરશો યાદ. અને તું અમે આ રોમલું રહ્યું ને અમે બૈરાનું તો બહુ શોખીન છે પાવું પણ અને મારી નજરમાં એક બૈરી તો છે પણ રોમલા જો તારો ઢૂઢોના વેચાઈ નાખું ને તો મારું નામ સોમલો નહીં. અને બૈરી તું જોઈએ પાછી એના ખાલી અઠવાડિયે તે 10,000 રૂપિયા ખર્ચા મેકઅપમાં મેકઅપ ને પાવડર ને લિપસ્ટિક ને કાજલ ને હુસા. અને તું જો તો બાલમ તો હાઈબ્રો મારશો આમ રંગબેરંગી બાલ કરે એવી તો બૈરી છે. રોમલા જો એરિયે ના વરગાડતો ને તને તો થઈ જો કામકાજમાં તને આમ ચૂલો હરગા તને ના બિહારે ને તો થઈ રહ્યું. હા ખા રોમલા હા ખા તું ખાલી આ તો ખરી આ બાજુ તને વરગાડું તો એરિયે જ વરગાડું બાકી તને તો આમ સીધો તો કરું તને મારા જેવો કંગાલ કર્યા કર તો મેલું જ ના તાણ તો મારું સોમલો નોમ પડે. જોયું શેતાનનું નામ લીધું ને શેતાન હાજર. હા અને અરે મારા હોને ચમ પડી ગયો લ્યારે. હા આ તો આમ ઊંઘે આવી ગયો કહું શી ખબર જોવા જાઉં ને ઈકન ચેરી આવે જોવા જાઉં ઈકન ચેરી આવે શી ખબર પેલા જન્મમાં કૂતરાનો અવતાર હતો કહું શી ખબર. પણ અરે મને સમજાવું આય તું રોમલા એક વખત આય તો ખરી આ બાજુ માય. જોયું આ તો તારા રોમાની કમાલ છે. માલા માલ થઈ ગયો છું હું તો. શું કરે છો તું વલ્લો બેઠો મસાલો ખાવ છું શું કરું. મસાલો ખાય મસાલામાં તમારી જિંદગી પૂરી થઈ જવાની છે. આ ભાઈ શું ખાઈએ તાના અમારા પાસે પૈસા નહીં એટલે અમે વળી બેઠા મસાલા ખાઈએ અને તમે ફળો બાઈકો લઈ લઈને તમને આલી છે. મારી જિંદગી તો હવે જોવા ખરી ને હું તો આસમાનમાં ગાતા હતું હું રાતે રાત અમેરિકાએ જતો રહું. મારે તમે હું હેલિકોપ્ટરમાં તમે તો ચડશો. પૂછે નહીં કે ચમ રોમાચમ આટલું ફૂદું થઈ રહ્યું એમ નહીં પૂછે પાછો. હા તે પૂછું લે ને ચમ ફૂદું થઈ રહ્યો મારું કિસ્મત ઉઘરી ગયું હ. રાતો રાત હું માલ થઈ ગયો છું. મારી નોટરી લાગી જાય. એવું તો હું માટલું ચડી ગયું કોઈનું માટલું તો કોઈ જરૂર નહીં એ બધું જવા દે. શું કરો છો અમે તો ખેતર બાજુ મેં આતા ને જબરા ચક્યા બાઈકો લઈને આવું આ નિહાળમાં જઈ રહ્યો. અડે નહીં એ તારા અડ્યા જેવું નહીં. અંદર જોખમ છે ઘેરે મિલતો નહીં હંગાથી જ લઈને ફરવાનું. મને લાગે કોક મને ગમે તે છે રૂપિયા 3 લાખ રૂપિયા ભર્યા છે અંદર. 3 લાખ રૂપિયા તારા ઘેર મિલાતા હે લકર ગો મારા ખબર તો છે ને. વાહ ભાઈ વાહ તું તો પૈસા વાળો બની ગયો તને તો નહીં. પૈસા વાળો તો થઈ જ ગયો કે તારા. આ તો સારું છે તારી ભાઈબંધી કરો કે તારા લુખાની હું ભાઈબંધી ના કરું. હું વાત કરે તું કારણ કે તમારા જેવી ભાઈબંધી કરો એટલે મારા 5-10 હજાર ઓછા થાય બીજા. ભાઈ તારે બે હું તો બે નકા રસ્તો પડે તો આવે રસ્તો જતો રહે તને હું ગાઈ દી કૂતરાનો અવતાર તારો. એ મોટું સંભાઈ બોલજે શું માહોલ કે મગજ ઠેકાણું નહીં મારું પાછું. એ તો હમણાં ચાક્યા છે પૈસા આવે એટલે ખભો વસ્યો આવે. ખભો તો કોઈ ભાઈબંધી ભૂલી ગયા ને તમે ભાઈબંધી ભૂલી ગયા લે એટલે હું થી ગાલું ધુનાસી દીધું મારા મેં કશું કર્યું આજ સુધી. ઓમ હું જો પૈસા નતા એટલે આમ ગરીબી જેવી જિંદગી જીવતો હતો. એટલે તારા સુખ દુઃખમાં બધા હું ભાગ આલું છું છું એ પૈસા તમારા પાસે 25 રૂપિયા એટલે તમે કૂદો છો. કૂદવું તો ફરજ કરતા દેવચીના જેમ. અને તમને શું ખબર કે સોમો જ આગળ આવશે તમારા. હું કહું છું મસાલો લાવે ખવડા હેઠળ એક જ છે એ તો ખબર જ છે. અમે યાર તારો ભાઈ બનશું ને અડધો ખાઈએ આપણે 2 જણા. હું કહું છું શોમા એ બધું જવા દે કાસ્તેનો ભાવ પૂછવા જમવા આબુ ચાલો અજમો 5 સ્ટાર હોટલમાં જવા મારે તું અમન. અરે તારા જે પંજાબી થાળી ખાવી હોય ગુજરાતી ખાવી હોય મરાઠી ખાવી હોય બધું તને આજ તો તને હું તું નહીં ખવડાવતો પણ હું ખવડાવું હેડ. એટલે ચોંજી ઊંધી આવો હોટલનો ખાઈ લે. હોટલનો ના ખવાય ઘરનું ખવાય અમે ઘરનું ખાઈએ છીએ. તને ખબર તો હોય શોમાં મારું રસ્તા નહીં આવડતું ખબર તો નહીં તને. આ સુધી શીતરું ખાતો હતો અને દૂધ ખાતો હતો પણ લાવી દે કે આ રૂપિયા ભર્યા તે ડોસી લાવી દે કે ગમે તેવી આવીને ઊભી થઈ જા. કોઈ બતાવતું જ નહીં ને. કોણ બતાવવા મને ગયરો ડોહો થઈ ગયો કે કોઈ ના હાલે તને કોણ હાલે. હું નહીં લે સર તારા ફર મચવાય પેલી છે ને એટલે એમને હાલ વાત નતો કરતો હું એ જોવાના ભટકારી દેવી પડશે. જો આનો સોડિયો ઢીલો નાખે તો થઈ રહ્યું
ઈડીએ જ વરગાડ દઉં. ઈકન હું બબડે જાય હોમ ફરી મૂઠું મારા હોમ વાત કર. હા હું કહું વાપર્યું હા બોલ. મારા ધ્યાનમાં એક જણી સ ખરી, સાચું કે પણ યાર પૈસા થશે. ચેલા પૈસા બોલે હેઠ. પૈસા તો 2 લાખ રૂપિયા સાચા. સાચું કે કશો વાતો ને આલ્યા પણ બૈરી છે એવી છે. બૈરી તો એકદમ ફટકો વીઆઈપી છે. વીઆઈપી હવે તું એનું પોકી વરે પોકી વારે ચમડા પોકી વાળું. અઠવાડિયે ને અઠવાડિયે તો ગોડા એરિયા મેકઅપ કરે છે. અરે મેકઅપ પોકા કરતી નેવકા ચિંતા 10,000 રૂપિયાના મેકઅપમાં જાય છે. અરે પૂંછરામ છે 10,000. એટલે હું શું કહું છું એને ગમે જેટલો ખર્ચો થશે ને તો એ હું કરવા તૈયાર છું. આમાં તો આ રોમો ખરો ને ધરતી પર હેઠશે નહીં. હેઠવા માટે ચાદર મેળવી પડશે. આ તારા બૈરી તું બતાવતો હોય ને તો કાલે જ જઈએ આપણે. હા જઈએ, પણ હું તને એક બીજી વાત કહી દઉં. હા કઈ એરિયા ઘરમાં બારે નહીં ને યાર, ઘરમાંથી બહાર નહીં નીકળે. નહીં ને યાર. તાર તમારું બિલ કેટલું આવે ઘરનું? અલ્યા એમ નહીં કહેતો નેકળશે, હા. પણ ઘર નહીં નેકળતા આમ આગા પાછો નહીં થતો ફરવા, હા એ રીતે જ નેકળશે. ઘરનું કામ કાજે નહીં કરે, કશું નહીં કરે, ખાલી તને રોધીને ખવડાવશે. બીજું બાકી તારે બધું કરવું પડશે. વાહને તારે ધોવા પડશે, વાસણ તારે વાળવું પડે. એટલે ટોચા ભાગી જશે ને તે નહીં નીકળે બહાર. તો આગળ બોગા તો બધું કમ્પ્લીટ હા. પણ એ એવું કે છે ખબર હા કે હું મજૂરી જાઉં ને તો હું કાળી પડી જાઉં. એવું હા ઓહો. કશી વાત નહીં. આપણે તો મજૂરી મોકલવી છે. આપણે ઘરનું કરી આલે ને સારું સારું પકવાન બનાવી આલે એ જ. હા તો તને ખાવાનું તો બની આવશે. શોભા આમાં હું ખબર 4 દિવસની જિંદગી ફિર આયેગા અંધેરા એવું છે. જેટલું સુખ માલ્યું આપણો જિંદગીનું સારું છે. અને હું કહું બીજું ભાઈ, હા બોલ. ખાવાનું તો બનાવશે. હા અને ખાવાનું કેવું બનાવશે તને ખબર હે? કેવું? જો મેઠા વગરનું શાક હા અને પછી લાઈ જેવું મરચા વાળું. એ તારી સોરી તું વાત લાવે ને તારા ચોરી લાવે દે. મારા નહીં જોતી એવી. પૈસા ખર્ચું બાયરી માર કમ્પ્લીટ જોવે. હા તો લે તો શીખી જા. તું શીખવાડે ને તને નહીં આવડતું બધું. એટલે હું શીખવાડું તાર સુધીની જિંદગી તો કાઢીને માવિત્ર હું શીખવાડ્યું તને. મારી તો શીખવાડ્યું હે, હા. પણ એ નાટક કરશે. એવું ઓહો. કશો વાંધો નહીં. પૈસા વાળો હો ને હા. એટલે તારા પર નાટક કરશે કે હોકે એનો કરશે કે આપું તો. હા બકા મારા 2 ભેંસીઓ 4 બાર તો લાગશે કે દોશે તો ખરી કે દૂધ બૂધ. હવે તો લાવશે. પછી સારું સારું બોલો પછી ચેરીથી નાટક ના કરો ને બધું ગોમમાં કામ કરશે મારું લે. નાક ના કપાવશો માતું. તારા તમ તાર જોવું નહીં પડે. આમ કમ્પ્લીટ કામ કરશે, ઘૂઘરા જેવી કામ કરશે. એ બધું જવા દે. કાલે તું યાદ કરે, સોમાન યાદ કરે કે ના સોમલાએ બાયરું લઈ આલ્યું ખરું એટલે લઈ આલ્યું કે. અડધી રાતે તને મારા ભાઈ તને યાદ કરું. તારો સપનો જોઉં લે. તું મને બાયરી લઈ આલે તો હું તો પેલો હરખ આવી ગયો મને. એને સંભાળ્યો. એને સંભાળે જો. સાચું કે સાચું કહું. કશો વાંધો નહીં. હું કહું છું બાઇક લઈને જઈશું. પણ પછી મારા માટે કોઈ ચાલ તારા માટે લે. હું યાર ડોશી બતાવું તને આટલી ઉંમર અને તું મારા હમું ના જોવા. એટલે તારો હમું જોવા તારો હમું તાર શું સાવ હું તો જોઈ રહ્યું. અલ્યા રૂપિયો મરચું ખાવા નહીં ઓટલા પર બેહ્યો તને ખબર નહીં પડતી, શરમ નહીં આવતી લે તને. કશો વાંધો નહીં. મારી જમીન ખરી ને 2 વીઘા એ તું અડધા ભાગે વાય અને અડધા ભાગે ના વાવ્યું હોય તો તને ઉધાર આલી દઉં. તું તાર વાય પોણી આપણો 5 પૈસા ભાગ તું તાર જમીન વાય તું તાર પૈસા તાર આપણો 12 મહિને હિસાબ કરતા તને. પણ તને ખબર નહીં પડતી, મને મજૂરી કરવાનો કંટાળો આવે છે. તો કોઈ પૂછડું મેં ના પડે તારો તારા એટલે પૈસા જોવા હતા તારા. એટલે કહેવાનું હોય લે આ બધું. હા કશો વાંધો નહીં. સારું લાગે આ બધું. કાલ આપણે ખબર અત્યારે હોશે આપણે જઈએ વિસનગર જઈએ 2 જણા 5 સ્ટાર હોટલમાં જમતા આવીએ. તારો એક લુગડો લેતા આવીએ, મારો લુગડો લેતા આવીએ. ફર્સ્ટ ક્લાસ જેવા થઈને કાલે જઈએ આપણે 2 જણા. આ દાઢું જોજે, બાવા જેવું દાઢું થઈ ગયું છે મારું. એ તો કશો વાંધો નહીં. પાવડો લઈને સોરી નાખવાનું ઘેર. પાવડો લઈને શું લાતું એ વળી? તાના અમે નહીં સોલતા જો ઘેર. કાલ તારા ડોશી જોવા જવાનું કોને જવાનું? જવાનું. મારા હાય ફાય થઈ જવું પડશે. એટલે મારે જોવા જવાની કે તારે જોવા જવાની? એટલે મને તો ઓળખા કા સોમો કાકો આવ્યો એવું હોય તો કશો વાંધો નહીં. અને હું કહું હમણાં જો નહીં એ બાજુ હું પેલા લેવું પડશે અંગાથી કના અર્જનિયાને. શું ખાવા અરે પાછો એરો પાછો. પછી કહેતો નહીં ન ગમાલ લે ને તો કહેતો નહીં. હા એવું હોય. એટલે બીજા વર્ષો ફેવરાય રહીએ. તા નહીં એ તો પછી તાના વીઆઈપી નહીં. એવું છે. જો સંભાળતા બરોબર તો હમો હેડ્યો આવે જો. જો પેલી કહેવાય નહીં ગોરે ગોરે મુકડે પે કાલા કાલા ચશ્મા એવી છે. સાચું કે હા તમ તો લાંબી જ પછી આ ગોમો વટ પાડવો પડશે. બોલીને પેલો પાછો આવે આવે. કાબડી કાબડી તો વાસ્યો સહી ની પાછી. બંધ થાક એટલે કે પેલો ભુવના જેમ ઓછો કાઢી વાપરી રહ્યો છે. અમુક કહે પાછો તમે યાર એટલા ફરો યાર હોય કણ બોલાવો તો ખરા યાર ભાઈબંધ યાર આ રીતના મેલી મેલીને આવતા રહવાનું એટલા ના ના યાર તને ભૂલતા મારા કલેજા તને તો અમે ના ભૂલીએ. આય આય બે મજામાં કે
શાંતિ શાંતિ તારા અચ્છા, જેવું નહીં યાર આ ચમ તમે બે જણા વાકણ આજ જમાયું છે આ જોમાયું બીજું શું કરીએ રામાયણ ચોમાયું બેહણે જોમાયું ચમ ઢોગા મજામાં મજામાં જ હોય કે તાના મેતા છે દુઃખમાં હોય પણ યાર આવી તો તમે યાર મને કહેતા નહીં એને એટલા તમે બે જણા એકે છો જવાનો ઈરાદો કહું એટલે હું તો ગામનો કોઈ કોઈ સરપંચ જવાનો ઈરાદો નહીં ભાઈ તાર? હું તો હોય બેઠો બેઠો મસાલો ખાતો તો 5 રૂપિયાનો પેલા ગલ્લે બાકી લાઈ હું આ તે રોમા વળી- આ રોમા કાહન જોઈ ગયો તો ચોકનથી બાઇક લઈને આવતા અમકો મલ્લા ગમે તે કોક દારમાં કારું હો ત્યારે વળી ભાઈ બાઈક લઈને ઠેલો ભરાઈને અહીંથી નીકળ્યા શોમાં હું કહું આને કશું કોમ કરતા જોડા હોય ને એટલે બીજો પર નજર રાખે એટલે ચેરી કોઈ કરે હારે નજર તો રાખવી જ પડે ને તમે બે જણા હારું હારું કોક કરવાની યાર હું રહી ના જઉં યાર ના ના કોઈ બારમું કરતા નહીં અમારું કે કોઈ જમણવાર નહીં રાખ્યો કોક પાર્ટી બાટી રાખી હોય હમણાં તો તો કહેજો લાડવા પાછા. ખાધા ચી નહીં ખુશીની પાર્ટી કોક હોભરી કોક બાઇક લાયા હો ને બાઈક તો ઘેર- લાય. ઘેર કોક કે ઘર બનાવવાનું નવું કોક ચાલુ કર્યું હવે ઈ. ઘર તો જી પાયા જ ગોડાયા હ અલ્યા રોમા દાના તો ખબર નહીં હું તો તારા ઘર બાજુમાં હમણાં આવ્યો છો હું તો તારું ઘર આ તો બારું. ગમત રહે હતી ઘર બનાવી દે અને ઘર બનાવી લે ઘર બનાવવાનું ચાલુ કર્યો એ પાછું તૈન મારવાનો ઓહો તોય પૂંછરામાંથી તો પાયા ગોડીને મેલ્યા છે ખાલી તો અને પા- રહે હ એટલા બૈર્યું નહીં છોકરો નહીં અરે વાહ, તૈન ભાઈ, મારવાનું વાહ. કોના માટે બનાવતા છે તે કના માટે આટલું બધું ભેગું કરે લે આ તો શોમાં તો નહીં કહેતો તો ને કપડા થોડા પેલા આયા છે કે એટલે ના હોય તો થોડા હારા કોમમાં પૈસા વાપરું એટલે કાલ ચેરી કોકના કોમમાં આવે માર તો છોકરો મારથી જિંદગી પૂરી થઈ ગઈ અમે તું કોક કહે છે તેમાં કોક કરીએ કે શું થાય છે એમાં અને હું આવ્યું હતું કોઈ હોના ચોથી ઈટીઓની ઢગલો જ નહીં મળી ગયો કે તમારે એવું તો કોઈ મળ્યું નહીં હા હા આ રોમા હું ઘૂસપૂસ કરી લીધું એ તો અમારી ખોનજી વાત હતી લે હું તંબુરો ખોંજી વાત હતી એ તો એમ કે તારા સોમા કાકા કે 10 વીઘા જમીન વાપરી એમ કે છે કોણ વાવે દહરીકા જમીન? મને કે છે હવે મને તો કંટાળો આવે યાર જમીન વાપરવાનો તો મને ગમતું જ નહીં આપણે તો જ્યાં ફરવા વાળા છીએ એ બધું જવા દે શું કરવું કે હેડ હવે ટાઈમ થતો આવે છે ભૂખ લાગી છે એટલે તો જો. જવાનો ઈરાદો હોય તો કેવું પડશે કેવું હવે આવ્યો તો છે તો કેવું તો પડશે જ નતા ને હવે કન આપણે તૈન સિવાય ચોથું જીવો હોય તો કન હોભરી જવાનો હોય. અરે એવું ખરો ને આખા ગામમાં ભૂંકા એવો છે લ્યા તું હુકા પેપર જેવો સારે તો કરશે તાન શું કરવું તાને એને કોઈ હંગાટ લઈ લઉં પણ આ એ સર તે પેલા હું કેવાય નોળિયા જેવો છે પાછળ આવશે સારું અમે વિસનગર જઈએ આવું છે લ્યો તમે કેશોર હું આવ્યો હું તો બાઇક લઈને લેવા આવ્યો હતા નહીં કહેતો હું નહીં કહેતો તૈયાર જ છે તૈયાર જ છું કે તને લ્યો બંધા કલાક હમણાં મેલે હમણાં તું હુકા પેલો પછી ફર હું કીધું ખબર જ હતી મને કે તમે નક્કી ચોક જવાનો ઈરાદો કરીને આયા હો અને એ બધું જવા દે હા કોઈ બીજી કોઈ નવી વાત નહીં પણ આ હા. શોમો ખરો ને હમ. એ ચોક ખગાની વાત લઈને આવ્યો છે મારા માટે ચોક નાતરું છે ચોક બૈરી છે હારી તે કે કાલે જઈએ જોવા આ નક્કી ચંદો કેવું મને છે આ ચંદો મને કોનમાં એ જ વાત કરતો હતો તાન હા હોવો એટલે એના ગાતે સેટિંગ નહીં કરતો તું ના મારા અંગે સેટિંગ નહીં કરતો લકર એને તો બૈરું છે ઘેર તે સજ નથી ન તો સજ નથી તારા માટે કરવા તો કે ભાઈ મેં રોમાને એક સોરી બતાવવાનો વિચાર કર્યો સોળી હક ડોશી હ અલે અડધી ઉંમરની તારા જેટલી લકર માર તો 55 વર્ષ થયો ભાઈ મારી વાત હોભરો તમે જો આરું લઈ જાય ને તો મને હંગાત લઈ જજો નકર તમને આરો હો વનની ડોહી બતાવશે ને એમ કે છે કે જો આ તો કુંવારી કન્યા હે એમ કરીને કે છે પછી રોમલા ડોશી નહીં બરાબર હા. હું તને હું બતાવી હમણાં શું કીધું કે વીઆઈપી છે મેકઅપ વાળી છે અઠવાડિયાનો 10,000 નો મેકઅપ થાય છે એટલે કોઈ હજારો વખત કહે મને બધું મંજૂર છે પણ મારા બાયરી જોવા લ્યા હું કંટાળી ગયો છું મારા ભાઈ હોભરો એમને જેમ તેમ પરી ના જતા યાર અત્યારે તો હો ની ડોશીઓ નહીં જોતા મોબાઈલમાં મેકઅપ લગાઈ કુંવારી કન્યાઓ બની જાય એમ તમને આર્યો તમારે કુંવારી કન્યા બનાવીને તમને બતાવી દે ડોશીઓ ને એના કરતા મને હંગાત લઈ ખબર જજો તો છે મારી અલ્યા એવું નહીં મારી વાસણા હું એના મોટી થયેલી જોઈએ લે કાબડી તો વાસ્યો છે તું જોયે ને તો તું ગોડો થઈ જાય હો પણ મારી વાત ઓને લઈ લે તો નહીં ને કારું સેટિંગ કરી દે ને તો તું રહે આપું છો કહું ના ના કરો. કરું યાર સેટિંગ હું તો બે છોકરાનો બાપ હું યાર મારે શું કરવાની યાર મારું બૈરું હું અત્યારે યાર. તો પહેરેલા સેટિંગ કરે છે તને ખબર નહીં પડતી મારી વાત પણ તું પાછો આના ના લઈ ગયા ને એટલે પછી મનની મનમાં રહી જાય કોક દારો વેરવાર લઈ લે અલે અર્જુન વિસનગર આબુ હતો હેડ અમે તો જમવા જઈએ હોટલમાં 2 જણા હાર પણ મારે તો પીઝા ખાવા પડશે યાર આ જો એવું આવે. પીઝાનો કટકો નહીં પડતા હું કહેવાય લે હાલો પીજો એ હો ભલે શોમાં વગાયેલો રોટલા જેવો આવે કેવા આવે લે રમલા? પીજો એ શું કહેવાય એવું આવા પાછું હું તો બાજરીનો રોટલો આવે શી ખબર બાજરીનો રોટલો આવે લે જિંદગીમાં જોઉં જ છું હો. આ પૈસા જોયા ખાલી એ હવે તો બીજું દાળ બાટીઓ ખાઈએ આ મને એવું બધું ના પાવા માં તો જો ચોખ્ખા દાળ ભાત જો દાળ બાટી હોય તો ખાઈએ આવા પીઝા બીજા અમે ના ખાઈએ આ તો છોકરો ખાઈ લે
જિંદગીમાં આયા છો તો કોક ખો કોક નવું જુઓ, આવો કશું વળી. લઈ જવાના નહીં. આવો વળી તું ખવડાવ તમે ખાઈએ પીઝા. અલ્યા બધી જવા દે, મોડું થાય છે શોમાં. આબુ વગર હાબુ લખે હું તો એકલો જાઉં છું. લેવડો હું તૈયાર હું હેડો. તૈયાર જ છું ને તને કે હવાનું ખાધું નહીં મસાલા આટલું બધું ખાઈ પ્રેમથી કહેવાય ને, મોન ના, મૂકા ના. માગે. અને હું કહું છું લુગડો લેવો પડશે તારો. જો કાલે શું કીધું લુગડો લેવાનો મારો અને મારા દાઢી કરાવવાની છે. દાઢી કરાવી છે તો અને મારો લુગડો નહીં લેવો પડે? હું હારે ના લુગડો થોડી આવે કોઈ. હું લેવા બોલો બધાનો હું લુગડો કરી રહ્યો. આજે અને- બીજો અને વળજો હું તારે એટલા જ લેવાનો હે? હું હંગાતે આવું તો મારે લઈ આલો અને લઈ આલો. પૈસા વાળો થઈ ગયો ને તું જબર તો લઈ આલો નહીં. કશું વાતો નહીં. વિસનગર પેલો શાલા ને બહુ રૂપિયા મળે લઈ આલીએ છીએ. બહાવાળો નહીં. હું તો અસલ હાર અમારી દુકાનમાં જઈને 2000 રૂપિયા વાળી જોર એટલે કઢાય. તો હું મોટી ધાર મારી દીધી તને 2000 નો લુગડો લઈ આલું લે. સોરી હું બતાવું અને 2000 નો લુગડો હારો લે. પણ એ બતાવ તો ભલે બતાવ, પણ હું તમે હરખી રીતે પાડા ખેલે યાર. કાર્ય આ તમારી યોગ્ય શક નહીં. એવું હોય હોવા. ઓરા ના તો મને કોઈ કહેતો નહીં ભાઈ. પછી એવું ના સમજતા તમે બે જણા કરવામાં પણ પૈસા આયા તે ઓમ કરીએ એમ ફલાણું કરીએ એટલે કંગાલ હું તો તને પાક્કો વાયદો કર્યો કે નહીં કર્યો કે ભાઈ તારો જો રોટલો ના કરીને ખવડાવે ને તો થઈ રહ્યું. સારું બધું જવા દેજે. નબજે મોલે આ તો તું મારો ભાઈ બને એટલે મને જોઈ જાતું નહીં એટલે કહું. અત્યારે હું કોણ હું? હું રખડેલો છું કાકા? અલ્યા પણ આપણે તો ડોસ્યો કરીને ખવડાવે લે અને કોઈ હોટલનો ખાઈ ખાઈને આવ્યો. આ જો આ પરપોટો થઈ ગયો હ. સાચી વાત કહી રહ્યો ભાઈ. હવે હારો દારો જોઈને તમારે યાર વિવાહ કરી લેવો જો. આ જો આ મારો પેટ કેવો આમ મુલાયમ અને આનો તે દાળ ભાત ભરી ખાઈ ખાઈને કેવો થયો હ. સાચી વાત. બાજરીનો રોટલો માગે પેટ હવે. કશો વાંધો નહીં. લેજે હેડો. બાઈક ઉપર જતા રહીએ બધાય. અને બાઈક મારા પાસે હું સુમા કારણ નહીં બે હારું યાર. મારે બે હું નહીં આપણે બે જણા બરોબર છે. આપણે ભાઈબંધ મને રામલખનની જોડી. મને બાયરો નહીં યાદ આવી યાર. એ બેસે તો પાછા એના કરતા હું એટલો જ બેસી જાઉં. એ તો અમે ડોલા બે ભાઈ એક બાઈક પર બેસી જઈએ. કશો વાંધો નહીં. તમે બે જણા જો. પેટ્રોલ કું પૂરાશે તે તારું. પેટ્રોલ તો તમારે જ પૂરવાનું યાર. હંગાથી તમે લઈ જાઓ, તમારે જ પૂરું પડે પેટ્રોલ. મારી લે આટલી બધી લે. અને આટલું બધું મારે કરવાનું લેશું માં. પણ તું હું લે બહસ પેટ્રોલ ના બેટ્રોલ લે બહાર તારા આવી જો બધું આ. હું તો 50 રૂપિયા પેટ્રોલ પૂરીને આવ્યો તો તે અડધું પતી ગયું. હવે ચિકન તમારે વધારે પણ 500 રૂપિયા પૂરી આલવું પડશે યાર મને. હવે તમે રહ્યા ને મારા વાલા પૈસા વાળા થયા ને એટલે તમે ઉપર પડતા બધું પૂછો પેટ્રોલ લુગડું બધું પૂરાય. બનાવવા પૈસા એ ખર્ચા ને તારી ચમ ભરીજી. અને મારો ભાઈબંધ છે લે બારો ના મને. તો મારો કોણ હતા? તારો તો કાકો થાય. ગમે તે થતો હોય મારો પેટ્રોલ પુરાવશે મારું. ને બાઈક નહીં હલે મારું અહીંથી. હું તો ચાલુ કરીને જાઉં રામલા તારા આપું થાય. આવડા સાથે બેસી ગયો. હું ચલાવી લઉં છું. મને આવું અને હેલિકોપ્ટર ચાલુ લે તને ભૂઈ નાખી દે તો મારો ડોગો બોગો સો લઈ જાય કાલ પાસે ગમ. હા રેડો બેજો દેજો. હું બાઈક લઈ લઉં મારું. અરે આમ જો તો ખરી ધારી ના આવે છે. ગોટોય પલરી જાય તને ખબર પડે. ભજીએ પલરી જાય, મરચુએ પલરી જાય, કઢીએ ઉતરી જાય. વાત તો સાચી કર્યો છે માં. અંધારી તો આવે છે ચોમાસું છે એટલે ફટાફટ કરજે. હું કહું છું ચોમા ઓ હેડ ઓવર ગેર પડતા આવડક નહીં આવતું પછી. એમને લાવી દીધું છે. આ તો લાયા હવે આવડતું ના હોય તો વળી આ તો જપવારું હોય ને. હા જબરું કુદાર લે. તોરે ના કોક તોરે તો પાછું મારા બાઈક ને કોક આગળ પાસે. આ તો બૈરા લઈને ફરવાનું છે. અરે પણ જબર કુદા હતો. કશું વાતો નહીં. અને હું કહું છું આપણે તો જમવા જઈએ બરોબર. તું બંધ કર કે હાલ તો ઉતાવળાય તું ઉપડી જા હાલ અમે આવીએ ચેરી. હું તો ના ચે રીતે આવવાનું. તમે ચોક મેરીને નાઈ જો તો મને. હું કહું છું ચોમા હા આપણા મિત્રો વાટ જોઈ રહ્યા છે બરોબર. ઈવન કહી દે લાઈક શેર સબસ્ક્રાઇબ નું કહી દે. અને આપણે તો અત્યારે જમવા જઈએ. કાલે બૈરી લેવા જવાનું છે. અને અત્યારે લેવાની જવું તે અત્યારે જવા હા કહી દેજે પેલા મિત્રોને કહી દેજે આપણને લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરે. અને પાર્ટ બીજો જોવા માટે તૈયાર રહે. મિત્રો અત્યારે ખાલી અમે ખાવા માટે જ જઈએ છીએ. બૈરી વાળું જોવું હોય તો કાલે જોવા મળશે તમને. એટલે કહું આ વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને બૈરી વાળો વિડીયો જોવો હોય તો કાલ તમને જોવા મળશે. અને સપોર્ટ જરૂર કરજો મિત્રો. જય માતાજી. જય માતાજી. જય માતાજી.